નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દક્ષિણ પૂર્વ એશિયામાં આબોહવા પરિવર્તનના વધતા ખતરા વચ્ચે વિયેતનામમાં એક જ સપ્તાહમાં બીજું મોટું તોફાન ત્રાટક્યું છે। ઉત્તર મધ્ય વિયેતનામમાં સોમવારે વાવાઝોડું બુઆલોઈએ ભયાનક તબાહી મચાવી છે। ભારે પવન, મુશળધાર વરસાદ અને પૂરની સ્થિતિએ દેશમાં જાનમાલનું મોટું નુકસાન કર્યું છે, જેને કારણે વૈશ્વિક હવામાન અને આફત વ્યવસ્થાપન એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે। મીડિયા અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં 17 જેટલા માછીમારો હજુ પણ ગુમ છે। ગુમ થયેલા લોકોની શોધખોળ માટે બચાવ ટીમો સતત પ્રયાસ કરી રહી છે। વાવાઝોડું બુઆલોઈ સોમવારે વહેલી સવારે ઉત્તર મધ્ય કિનારા પર 133 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો સાથે ત્રાટક્યું હતું। મીડિયા અહેવાલો અનુસાર 3 લાખથી વધુ ઘરોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। તોફાને સેંકડો ઘરોના પતરા ઉડાડી દીધા છે અને કોન્ક્રીટના થાંભલાઓ પણ તોડી પાડ્યા છે। ઘણા વિસ્તારોમાં કામચલાઉ પુલો તણાઈ ગયા છે, જેના કારણે અનેક શહેરો અને પર્વતીય વિસ્તારોનો સંપર્ક કપાઈ ગયો છે। તોફાનના કારણે વિવિધ શહેરોમાં ભયંકર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને કેટલાક વાહનો પણ ડૂબી ગયા છે। હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર દરિયામાં 8 મીટર સુધીના ઊંચા મોજા ઉછળ્યા હતા। વિયેતનામીઝ સત્તાવાળાઓએ તોફાન આવતા પહેલા હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા। દરિયા કિનારાના 4 એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી પણ સસ્પેન્ડ કરવામાં આવી હતી। હવામાન વિભાગે ચેતવણી આપી છે કે વાવાઝોડું નબળું પડ્યું હોવા છતાં તે લાઓસ તરફ આગળ વધ્યું છે અને આગામી દિવસોમાં પણ ઉત્તર અને મધ્ય પ્રાંતોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે, જેને કારણે ભૂસ્ખલન અને પૂરનું જોખમ વધી ગયું છે। નોંધનીય છે કે વિયેતનામમાં એક જ સપ્તાહમાં આ બીજું મોટું તોફાન છે, જેનાથી આ વિસ્તારમાં ક્લાઇમેટ ચેન્જના કારણે વધતા વિનાશક તોફાનોના જોખમને વધુ મજબૂત કરે છે। વિયેતનામના હવામાન શાસ્ત્રીઓએ માહિતી આપી હતી કે સોમવારે સવારે 10 વાગ્યાની આસપાસ વાવાઝોડાનું કેન્દ્ર એન્ગે પ્રાંત અને લાઓસની સરહદ નજીકના દરિયાકાંઠે પહોંચ્યું હતું। આ સમયે પવનની ગતિ 74 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ હતી। વાવાઝોડાના પગલે ભારે નુકસાન અને જાનહાનિના જોખમને ધ્યાનમાં રાખીને વિયેતનામના અધિકારીઓએ અગમચેતીના ભાગરૂપે તમામ માછીમારોની બોટ પર પ્રતિબંધ મૂકી દીધો છે। દરિયાકાંઠાના 4 મુખ્ય એરપોર્ટ પરની ફ્લાઇટ્સને પણ સ્થગિત કરી દેવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા આ આકરા પગલાં લેવામાં આવ્યા હોવા છતાં 17 માછીમારોના ગુમ થવાના સમાચાર ચિંતાનું કારણ બન્યા છે। બચાવ ટીમો ગુમ થયેલા લોકોને શોધી કાઢવા માટે પૂરતી મહેનત કરી રહી છે। રવિવારે મધ્યરાત્રિ પછી વાવાઝોડા બુઆલોઈએ લેન્ડફોલ કર્યું તેની પહેલા જ અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો। જોરદાર પવન અને વરસાદના કારણે લાખો ઘરોમાં વીજળી ગુલ થઈ જતા સામાન્ય જનજીવન ભારે ખોરવાઈ ગયું હતું। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના અહેવાલ મુજબ આ વાવાઝોડાએ વિનાશક અસર છોડી છે। આશરે 245 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને આશરે 1400 હેક્ટર જેટલા ચોખા અને અન્ય પાક પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ભારે વરસાદ અને પૂરને કારણે ઘણા વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા હોય તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। જો કે ડિઝાસ્ટર એજન્સીના અહેવાલમાં ઔદ્યોગિક મિલકતોને થયેલા નુકસાન અંગેની વિગતવાર માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ જે વિસ્તારમાં વાવાઝોડું પસાર થયું છે તે માર્ગમાં ઘણી મોટી કંપનીઓની ફેક્ટરીઓ આવેલી છે, જેમાં ફોક્સકોન, લક્સ શેર, ફોર્મોસા પ્લાસ્ટિક અને સ્થાનિક કંપની વિનફાસ્ટની ઉત્પાદન સુવિધાઓનો સમાવેશ થાય છે। આ ફેક્ટરીઓને થયેલું કોઈ પણ મોટું નુકસાન વૈશ્વિક સપ્લાય ચેનને અસર કરી શકે છે। વાવાઝોડું બુઆલોઈ હવે ધીમું પડ્યું હોવા છતાં તેની અસર ઓછી થઈ નથી। શનિવારથી જ વિયેતનામના ઘણા ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે, જેના પરિણામે અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે, જે બચાવ કામગીરીને વધુ પડકારજનક બનાવી રહી છે। મીડિયા અહેવાલો અનુસાર વિયેતનામનું હવામાન વિભાગ ચેતવણી આપી રહ્યું છે કે આટલો બધો વરસાદ પૂર અને ભૂસ્ખલનના જોખમને સતત વધારશે, જેના કારણે દૂરના અને પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકોને વિશેષ સાવધાની રાખવા જણાવાયું છે। હવામાન વિભાગે ચેતવણી આપી છે કે વાવાઝોડું હવે નબળું પડ્યું છે અને તે લાઓસ તરફ આગળ વધ્યું છે। એ નોંધવું મહત્વપૂર્ણ છે કે વિયેતનામ પહોંચતા પહેલા વાવાઝોડા બુઆલોઈએ ફિલિપાઇન્સમાં પણ મોટો વિનાશ વેર્યો હતો।
ત્યાં આ આફતના કારણે આશરે 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દર્શાવે છે કે બુઆલોઈ આખા ક્ષેત્રમાં કેટલો વિનાશકારી પુરવાર થયો છે. આ ભીષણ તોફાન સ્પષ્ટપણે દર્શાવે છે કે આબોહવા પરિવર્તનના કારણે આ ક્ષેત્રમાં વિનાશક તોફાનનું જોખમ કેટલું વધી ગયું છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.